તો જો અહીંયા જમવા આવી ગયા આપણે જમવાનું ચાલુ કરી દીધું. 4 દિવસ થાય તો જેમ જમવું હોય આવી જાવ જમવા માટે. તો ગાઈસ જોવો અત્યારે આપણે સોલાપુર ઔરંગાબાદ હાઈવે ઉપર ચાલ્યા આવીએ છીએ અને આ ટોલ આવી ગયો. તો હવે આ ટોલ કપાઈ કરીએ આગળ. ટોલનો નજારો કઈ આ રીતનો આવે છે રાતનો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને તમે પાછલા વિડીયોમાં જોયું હશે કે આપણે મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા હતા. તો અત્યારે જો આપણે મહારાષ્ટ્ર બોર્ડરથી ગાડી આઉટ કરાવીને નીકળીએ છીએ. જો ત્યાં બોર્ડર ઉપર કાંટો કરાવી અને નીકળી જઈશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળનું તમને નજારો બતાવું મહારાષ્ટ્ર આગળનું, તો બધી નવી નવી જગ્યા બતાવે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો પહેલાં આપણે કાંટો કરાવીને બોર્ડર પાર કરી લઈએ, પછી નીકળીએ આગળ. જો ભાવેશભાઈ અત્યારમાં નવી ટ્રેન ક્રેશ થઈને આવી ગયા છે હોટ સીટ ઉપર. તો કમ્પ્લીટ ગાડી ચલાવશે. આજે કન્ટિન્યુ ડ્રાઈવ કરવાનું છે. 4 કલાક રાત્રે કન્ટિન્યુ ચલાવી છે. તો ધીમે ધીમે વધીશું આગળ. તો મિત્રો જો આપણે મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરી અને આગળ આવી ગયા. જો અત્યારે મહારાષ્ટ્રમાં ચાલ્યા જઈએ છીએ. આ રીતનો નજારો આવે છે સવાર સવારનો. અને આગળ આવશે હવે સાંકડી ઘાટ. બતાવું કઈ રીતનું છે. મિત્રો જો અત્યારે આપણે સાંકડી ઘાટ પહોંચી ગયા છીએ. હવે એનાથી ઘાટ સ્ટાર્ટ થઈ જશે આગળ. અને તમે વાતાવરણ ચેક કરો એક વખત, ખાલી કુદરતી વાતાવરણ જુઓ. આ પહાડની સુંદરતા ચેક કરો. એક નંબર વ્યૂ આવે છે. મિત્રો જો અત્યારે આપણે ઘાટમાં ચાલ્યા જઈએ છીએ. આવે છે અત્યારે જોઈ શકો છો તમે. એક નંબર હરિયાળી વાળા પહાડ છે બધા. આગળ આગળનો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો આપણે ઓલ ઇન્ડિયા ચાલતી હોય એવી ગાડી પકડીશું. તો તમારી માટે નવા નવા વિડીયો લાવતો રહીશ. તો કમેન્ટ કરીને ખાસ જણાવજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. વ્યૂ આવે છે આ રીતનો. તો જો મિત્રો ઘાટ ઉતરીને અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને આપણે જઈએ છીએ જમવા માટે. તો પહેલા જમી લઈએ પછી વધશું આગળ. તો જો મિત્રો આપણે આવી ગયા હોટલે જમવા માટે. આપણું જમવાનું આવી ગયું. હવે રોટલી આવે પછી આપણે જમી લઈએ, પછી જમીને નીકળીશું આગળ. પહેલા જમી લઈએ. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ધુલિયા. તો
ચાલ્યા જઈએ છીએ માલેગાંવ જલગાંવ હાઈવે પણ ગણાયા આગળ આવશે અત્યારે તો દુનિયા ચાલ્યા જઈએ છીએ સાટાસાટી વરસાદના ચાલુ હતા અત્યારે બંધ થઈ ગયા ભાઈ ચલાતા છે ગાડી સાત પડી છે ને તોય ઉકળાટ ઓછો નથી થતો બાયપાસમાં તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો જો અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ તો આવી ગયા આપણે હાઈવે ઉપર દરિયા જલગાંવ ન્યુયોર્ક આપણે ચાલે જઈએ હાઈવે ઉપર અહીંયાથી લઈ લીધી રાઈટ સાઈડ હવે આપણે સીધા સીધા ચાલે જઈશું ઔરંગાબાદ બાજુ હાઈવેનો નજારો આવે છે તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને આ એક મેહુન બારા કરીને ગામ આવ્યું છે મહારાષ્ટ્રનું કોને કોને જોયેલું છે કમેન્ટ કરજો તો જો મિત્રો આપણે જૂને બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ 40 ગાંવ જીઆઈડી પહોંચવા આવ્યા છીએ 40 ગાંવ જીઆઈડી અને આપણે ચાલ્યા જઈએ છીએ तो देखिए भाई अभी अपने तलेगांव पहुंचाए हैं तलेगांव का नजारा कुछ ऐसा आता है जो तलेगांव पार करिए तो मित्रों जो અત્યારે વાગી ગયા છે રાતના 8:30 આપણે ઘાટ ચડાઈ ગયા છીએ તો જો મિત્રો રાતનો નજારો કઈ બરાબર એટલું દેખાશે નહીં
પણ જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું. ચઢાઈ એટલી બધી છે, 2 નંબર ગિયરમાં ગાડી કેવરાવે છે અને પ્લસ રસ્તો બી એટલો ખરાબ છે ત્યાંની કોઈ સીમા જ નથી. તમને એવું લાગતું હશે કે તમે ધીમે ચાલે ઓલો ગાડી વાળો નીકળી ગયો, પણ એનો હલકો માલ હતો એટલે વાંધો ના આવ્યો. આવું બધું હોય તો હવે ચાલીએ આપણે ધીમે ધીમે જઈએ આગળ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા ઔરંગાબાદ હાઈવે ઉપર. ઔરંગાબાદ બાયપાસ મતલબ. જુઓ રાતનો નજારો કઈક આ રીતનો આવે છે. તો આપણે હવે આગળ નીકળીએ ધીમે ધીમે. તો ગાઈસ જુઓ, અત્યારે આપણે સોલાપુર ઔરંગાબાદ હાઈવે ઉપર ચાલ્યા આવીએ છીએ અને આ ટોલ આવી ગયો. તો હવે આ ટોલ કપાઈ નીકળીએ આગળ. ટોલનો નજારો કઈક આ રીતનો આવે છે રાતનો. તો મિત્રો જો આપણે ટોલ પાર કરીને આવી ગયા અને અહીંયા ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે. જો આ પડી આપણી લશ્કરી સાઈન મારો છે ને રાત્રે. હજી પાર્કિંગ ચાલુ નથી કરી, નહીં તો કેબિન ઉપર 3 લાઈટો ચાલુ થઈ જાય. અને અહીંયા રાખી ચા પાણી કરવા. તેથી ચા પાણી કરીને વધીશું આગળ. હજી 97 કિલોમીટર બાકી છે મિત્રો. હજી 97 કિલોમીટર ભીડ બતાવે છે. આપણે સોલાપુર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ કન્ટિન્યુ. તો જુઓ મિત્રો, આપણે છત્રપતિ સંભાજીનગર વટી અને અહીંયા ગાડી એક હોટલ ઉપર રાખી છે ગાડી જમવા માટે. ને વાગી ગયા છે રાતના 12. તો ગણતરી તો છે લગભગ જમીને અહીંયા સુઈ જઈશું, પછી આગળની જર્ની સવારે ચાલુ કરીશું પેલા. તો જોઈએ કેમનું થાય છે, પેલા જમી લઈએ. તો જો અહીંયા જમવા આવી ગયા આપણે. જમવાનું ચાલુ કરી દીધું. તો જેમ જમવું હોય આવી જાવ જમવા માટે. હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? ગુડ મોર્નિંગ. આજે આપણો બીજો દિવસ થઈ ગયો અને કાલે રાતે તમે જોયું એ રીતે આપણે રાત્રે અહીંયા હોટેલે આવી ગયા હતા. તો અહીંયા ગાડી જમીને આપણે રાત્રે ગાડી અહીંયા જ લગાવી દીધી હતી 1 વાગે. તો જો અહીંયા ગાડી રહી આપણી ગાડી અને અહીંયા આપણે સુઈ ગયા હતા. હોટલ બહુ સારી છે, આપણે ગુજરાતી ગાડીઓ બધી ઘણી હતી. તો પછી આપણે અહીંયા જમીન સુઈ ગયા હતા રાત્રે. અને હવે અહીંયાથી નીકળીશું આપણે આગળ. આ છે ઔરંગાબાદ હાઈવે, મતલબ આપણે જે નવું નામ પડ્યું છત્રપતિ સંભાજીનગર એ હાઈવે છે. તો આપણે બીડથી પહેલા ઉતાસી, મતલબ અહીંયાથી બીડ હશે આ બાજુ 40 કિલોમીટર બાકી છે. તો અહીંયા જમીન રાત્રે સુઈ ગયા હતા. તો હવે 11માં નીકળીશું અને અહીંયાથી આપણે આગળ વધીશું. તો જોઈએ આજે કેટલું સફર બાકી છે અને કેટલું કરી શકીએ છીએ. કેમ કે આપણે જવાનું છે આંધ્રપ્રદેશ મંત્રાલયમાં. તો મંત્રાલયમાંથી હજી લગભગ 650 કિલોમીટર બાકી છે. તો આજ તો રવિવાર છે એટલે ત્યાં આગળ જઈને ખાલી નહીં થાય ગાડી, એટલે કંઈ વાંધો નહીં. જોઈએ આ દિવસના રાતમાં કેટલો સફર કાપીએ છીએ. તો મિત્રો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે આગળ, કે આપણે કેટલો સફર કાપીએ છીએ ને ક્યાં પહોંચીએ છીએ ને કઈ રીતનું છે. તો આ વિડીયોને આપણે કરી દઈએ અહીંયા પૂરો. બીજું તમને આગળના વિડીયોમાં જોવા મળશે. તો બધાને જય માતાજી, જય મેલડીમાં. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.